સેલવાસ નગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ ખાતે 2 દિવસીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। નાગરિકોની ભાગીદારી વધારવા આ કાઇટ ફેસ્ટિવલ સ્વચ્છતા સાથે જોડવામાં આવ્યો છે। આ પતંગ ઉત્સવના 2 દિવસ આયોજનમાં પર્યાવરણ જાગૃતિ, સેવા, અર્થ અને સેવ વોટરના સ્લોગન સાથે રંગોળી દ્વારા દર્શાવી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સંદેશા સાથે જનજાગૃતિનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે। કાઇટ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ભાગ લીધો છે। આપણો સ્ટોલ છે એકચ્યુઅલી આરઆરઆર સેન્ટર છે, જે સેલવાસમાં મ્યુનિસિપાલિટી ઓફિસ છે, એમાં એક સેન્ટર ચાલે જ છે, પણ લોકોને ખબર નથી અને લોકો અવેર નથી એના માટે। એટલા માટે આપણે અહીંયા સ્ટોલ લગાવ્યો છે કે લોકોને ખબર પડે કે આરઆરઆર સેન્ટર શું છે, રિડ્યુસ, રિસાયકલ અને જે વસ્તુ આપણે જે બધી ફેંકી દેવાની હોય, જે લોકો છોકરાઓ ઘણીવાર એવું થાય કે મોટા થઈ ગયા હોય તો રમકડા વધ્યા હોય, ચોપડાઓ વધ્યા હોય કે કપડાં બી નાના પડી ગયા હોય, એ લોકો ફેંકી દેતા હોય ઘણીવાર, તો એ બધી વસ્તુઓ આપણે અહીંયા એકઠી કરીએ છીએ અને જે જરૂરતમંદ લોકો છે એની પાસે આપણે પહોંચાડીએ છીએ, એ લોકોને કહીએ છીએ કે તમે અહીંયાથી કલેક્ટ કરી શકો છો। તો એના માટે આપણે આરઆરઆર સેન્ટર ખોલ્યું હતું અને એને અવેર કરવા માટે અમે અહીંયા ભેગા થયા છે એમની। એટલે હજુ કોઈ પણ હોય સેલવાસના તે લોકોએ જો કંઈ આપવું હોય તો એ લોકો એસએમસી જે લોકો અહીંયા આરઆરઆર સેન્ટરમાં એ લોકોની જૂની વસ્તુઓ, જૂના ચોપડા, જૂના રમકડા કંઈ પણ આપવું હોય તો તમે મ્યુનિસિપાલિટી ઓફિસમાં આપી શકો છો અને એ જ ઓફિસમાંથી જે લોકોને જરૂરતમંદ છે, જે લોકોને જરૂર છે, એ લોકો એમાંથી લઈ પણ શકે છે। सिलवासा नगर पालिका का मेन उद्देश्य ये है इस कार्यक्रम के माध्यम से कि हमारे सिलवासा को स्वच्छ रखना है और हमारा स्लोगन है मेरा शहर मैं ही संवारूं। तो हम सबकी जिम्मेदारी है हमारा शहर स्वच्छ रहे, सबकी कोशिश होनी चाहिए इसमें। तो मैं आप सबसे अनुरोध करती हूँ कि ये 2 दिन आप अपने परिवार के साथ एंजॉय कीजिए।